વડોદરા શહેરમાં અવારનવાર બનતી લૂંટ અને ચોરીની ઘટનાઓ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરી રહી છે અને તેવામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ચડ્ડી બનિયાન ગેંગના ઇસમો દેખાઈ રહ્યા છે। હાલની વાત કરીએ તો માંજલપુર વડસર વિસ્તાર કે જ્યાં આવેલી મેપલ વિલાસ સોસાયટીમાં સીસીટીવી કેમેરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગના બુકાનીધારી શખ્સો કેદ થયા છે, જે બંગલાઓની આસપાસ આટાફેરા મારી રહ્યા છે। 2 દિવસ પૂર્વે પણ છાણીસમા વિસ્તારની એક સોસાયટીમાં ચડ્ડી બનિયાન ગેંગના ઇસમો દેખાયા હતા, જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ છે। એક તરફ વડોદરા શહેરમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધી રહી છે અને તેવામાં બિંદાસ રીતે સોસાયટીમાં ફરી રહેલા આ ચોર ચડ્ડી બનિયાન ગેંગના બુકાનીધારી ચોરો જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય ત્યારે પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। 2 દિવસ પૂર્વે એક સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા હતા, જે છાણીસમા વિસ્તારની સોસાયટીના હતા અને આજે ફરી એક સોસાયટીના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે, જે માંજલપુર વડસર વિસ્તારમાં આવેલી મેપલ વિલા સોસાયટીના છે। બંગલાની આસપાસ રેકી કરી રહેલા, આટાફેરા મારી રહેલા બુકાનીધારી શખ્સો, જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે, લોકોમાં ભયનો માહોલ છવાયો છે। આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચડ્ડી બનિયાન ગેંગના આઈસમો પકડાયા નથી અને ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો તો ઊભા થાય છે, પરંતુ શહેરીજનોમાં આ ચોર ટોળકીને લઈને ભયનો માહોલ પણ છવાયો છે।